નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ટીસીએસના નામે બોગસ વેબસાઇટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો। ધોરણ 12 ને વિપ્રોનું 83.55% અને સાપરોનું 88.11% પરિણામ। આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમાતા 7 ઝડપાય, એક વોન્ટેડ, કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે। જામ જોધપુરના સત્તાવાર ગામે વન્યજીવોની આંતરિક લડાઈમાં ઇજાગ્રસ્ત થયેલું દીપડાનું સફળ રેસ્ક્યુ। ધોરણ 12ના પરિણામમાં નાપાસ કે અસંતોષ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ। ભાવનગર શિયોરમાં બેફામ કાર્ય રોડની બાજુમાં ઉભેલા લોકોને પંગોળ્યા, 6 લોકોને ગંભીર ઇજા। જામનગર દાઉદ કાવતરાના 33 વર્ષીય હિસાબ ગોસાબારા હત્યારો કેસમાં 12 આરોપીઓને ટાડા કોર્ટે ફટકારી સજા। હિટ એન્ડ રન સ્કૂટર સવારે દંપતીને પંગોળી કાર ચાલક ફરાર। લાલપુર નજીક મેઘપુર પંથકમાં એસઓજી પોલીસનો સપાટો, હિરોઈન સાથે 2 પરપ્રાંતિઓ ઝડપાયા, 1 ફરાર। ગુજરાતમાં ઝારમુરલી રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી, સીએમ પણ પડીકો લેવા લાઇનમાં ઉભા રહ્યા। વડોદરામાં વાસના રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદેસર રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ। જોધપુર નજીક દલ દેરવાડિયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો, કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી। ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી જથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે ડીએ। 5 રાજ્યોની ચૂંટણીમાં પરિણામમાં ઇન્ડિયન ગઠબંધનની નૈયા ડૂબી, 2 સૌથી મજબૂત સ્તંભો ધરાશે। જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ, પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે કરી અટકાયત। અમદાવાદ સિલજલામાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવાનો દાવો। સુરત વરાછાની એસબીઆઈ બેંકના 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાય, ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા। ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો પલટો ઈવીએમ પર ઢોળ્યો।